ચીરબીલ, પ્રકીન, ચીરમીલ, પાપડી, કણજી, બોગાના, બલચિલ્લા, કણજી, ચરેલ, અરજણ, વાયલા વગેરે તેના નામ છે. ગુલ્મ, શક્તિપાત અને ઉદરશૂલમાં કોમળ પાનનું સેવન કરવામાં આવે છે. તેલમાં કોમળ પાનને શેકીને સેવન કરવાથી ઉદરવેદના તથા ગુલ્મ રોગ મટે છે. ઉદર રોગ જોઈએ તો શંખીની, થુહર અને નિશોથદંતી, ચીરબીલ વગેરેના કોમળ પાનનું શાક દ્વારા ભોજન કરવામાં આવે તો રોગ મટે છે. જલોદરમાં જોઈએ તો 3.500 ગ્રામ મીલી બીજ ચીરબીલના, 250 ગ્રામ મૂલી બીજ અને ઇન્દ્રવાણુની મૂળ, 25 ગ્રામ મીલી શંખભસ્મ, 60 ગ્રામ મીલીને કોજી સાથે પીસીને સેવન કરવામાં આવે તો જલોદર રોગ મટે છે. કૃમિ રોગમાં જોઈએ તો ચીરબીલનો રસમાં મધ મિલાવીને સેવન કરવાથી ઉદરના કૃમિ મટે છે, ઉદરશૂલ મટે છે. આંતરડાના કીડાની વાત કરીએ તો ચીરબીલના બીજના ચૂર્ણમાં વીડિંગ ચૂર્ણ મિલાવીને સેવન કરવાથી કીડા મરી જાય છે. શરદી, ઉલટી વગેરેમાં જોઈએ ચીરબીલના કોમળ પાનનો રસ સાકર મિક્સ કરીને સેવન કરવાથી રોગ મટે છે. નિબંધની વાત કરીએ ચીરબીલના ડાળાની છાલનો ઉકાળો કરીને 10 ml પીવાથી રોગ મટે છે. બવાસીર થયેલો હોય તો ચિત્રક, ચીરબીલ, સૂંઠ અને સરખો પીસીને સેવન કરવાથી રોગ મટે છે. બવાસીરમાં ચીરબીલના બીજનું ચૂર્ણને ગરમ પાણીમાં મિક્સ કરીને પીવાથી રોગ મટે છે. અંડવૃદ્ધિ થતી હોય તો ચીરબીલના બીજને પીસીને અંડકોશ પર લેપ કરવાથી રોગ મટે છે. સંધિવા થતો હોય તો ચીરબીલના કોમળ પાનને વાટીને પેસ્ટ બનાવીને રોગ ઉપર લગાવવાથી જડોની વેદના મટી જાય છે. આમ વાત દર્દ થતું હોય તો ચીરબીલની છાલનો રસ કાઢીને તેનો લેપ કરવાથી સોજો તથા દર્દ મટી જાય છે. ઉરુસ્તંભ થતું હોય તો ચીરબીલના બીજની ગીરી અને સરસો તેલને ગૌમૂત્રમાં પીસીને લેપ કરવાથી રોગ મટે છે. શ્લીપદ હાથીપગો થયેલો હોય તો ચીરબીલના કોમળ પાન સ્વરસમાં સરસો તેલ મિક્સ કરીને પીવાથી રોગ મટી જાય છે. કોઢ, દાદર, ઘા અને બવાસીર થયેલો હોય તો સરખા ભાગે ચીરબીલમાં થુવર, અરગદ અને ચમેલીના પાન લઈને ચટણી બનાવીને બાંધવાથી રોગ મટે છે. મસૂરિકામાં જોઈએ તો ચીરબીલના સ્વરમાં આમલા સ્વર રસ મધ મિક્સ કરીને પીવાથી સોજાવાળો ભાગ, કફ, શીતળા રોગ મટે છે. ગુમડાને પાકીને ફોડવા માટે ચીરબીલના ભીલાવ અને ડંભ, ચિત્રક, ખનીરનું મૂળનો લેપ કરવાથી અથવા તો તેમાં કબૂતરની અગારને પણ ઉમેરી શકાય છે. લેપ કરવાથી ગુમડું પાકીને ફૂટી જાય છે. શરીરની દુર્ગંધ આવતી હોય તો ચીરબીલના બીજ અને તેનો લેપ કરવાથી ગંધ દૂર થાય છે. દાદ ધાધર થયેલી હોય તો ચીરબીલના બીજ તથા છાલને પીસીને રોગ ઉપર લગાવવાથી રોગ મટી જાય છે. ધાધર થયેલો ચીરબીલના કોમળ પાનનો રસ કાઢીને રોગ ઉપર લગાવવાથી ધાધર મટી જાય છે. ઘા રૂઝાતો ન હોય તો પાનનો રસ તલતેલમાં ગરમ કરીને લેપ કરવાથી ઘા રૂઝાય છે. રક્તપિત્ત થયે તો ચીરબીલના બીજની ગીરીને ખોડીને મધ સાથે ચાટવાથી રક્તપિત્ત રોગ મટી જાય છે. તો સફેદ દાગ થયેલો હોય તો ચીરબીલના તાજા કોમળ પાનની લુગરી બનાવીને સફેદ દાગ ઉપર બાંધવામાં આવે તો રોગ મટી જાય છે. આમ ચીરબીલ ઘણી રીતે ઉપયોગી છે અને તેના બીજનું તેલ કાઢીને માથામાં લગાવવાથી નવા બાલ આવે છે. આમ ઘણી રીતે ઉપયોગી છે. જય જડીબુટ્ટી.